સુરેન્દ્રનગરના તલસાણા ગામે બીટીવી ન્યૂઝની ટીમ પહોંચી સોલાર પ્લાન્ટ માટે કલેક્ટરે ગામની જમીન આપી હોવાનો આક્ષેપ થયો છે। સોલાર પ્લાન્ટને કારણે ગામ લોકો હેરાન થતા હોવાનો આરોપ છે। ગામની ગૌચર અને પડતર જમીન સોલાર પ્લાન્ટને પધરાવી દેવાઈ હોવાના આક્ષેપ છે। ખેડૂતો પાસેથી સસ્તા ભાવે જમીન ખરીદી કરાયાનો આરોપ છે। કલેક્ટરે સરકારી શરતોનો ભંગ કરીને જમીન સોલાર કંપનીને આપ્યાનો આરોપ લગાવાયો છે। તલસાણા ગામની પંચાયતને વેરો મળતા નથી તેવો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। તલસાણા ગામમાં 300 મેગાવોટનો સોલાર પ્લાન્ટ સ્થપાયો છે। 3361 વીઘા જમીનમાં આ સોલાર પ્લાન્ટ પથરાયેલો છે। કુલ જમીનના 200 વીઘા જમીન ગામની ખરાબાની જમીન હોવાનો ગામ લોકોએ દાવો કર્યો છે। પ્લાન તો લાગ્યો છે પણ ત્યાં ઉભો રહે એવું નથી સાહેબ। કેમ? આ સોલર વાળા બધી જમીન ખરાબા પછી માર્ગ અને જમીનની નજીક સોલર આખું ઘાલી દીધું। અહીંયા 500 મીટર સેટું હોવું જોઈએ। એના બદલે જમીન એટલે પાક કોઈ બળી જાય છે એની ગરમીથી। પાક કોઈ લેવાનો અધિકારીઓ ને ખેડૂત હવે ખેડૂત ગામ મેકીને જવાનો સમય આવ્યો। કરવાની જો ખેતી અમારી બધી મફત ઘોડે લઈ લીધી 50,000 નો વીઘો। અત્યારે કરોડો રૂપિયાની જમીન વેચાય। આ ગામને કઈ ખબર પડે ને અભણ માણસો અને કે રૂપિયા આપ્યા 50,000 રાજી કરી દીધા। એટલે આમાં બધા ફોડી નાખ્યા। કલેક્ટર ના ટીડીઆર ના મામલતદાર ને બધા રૂપિયા પેટ ભરી જાય એમને અને રૂપિયાનો દાબો કરી લીધો। મફતમાં જમીન વાળી લીધી ખરાબાની। પોલાન બધો સરકારી અડધી જમીન ગૌચર વાળી લીધા। તલાવડાન ફલાવડાન ખરાબાન ગામને ફાયદો થાય ને? એનો ફાયદો થાય। ઢોર વાળા અમારે માલ નું શું થાય? ફાયદો નથી ગામને? કશું જ નહીં। શું ફાયદો? પ્લાન લાગ્યો છે તરત ખબર છે તમને? ફાયદો એ બધું પ્લાન લાગ્યો ત્યારે બધાને પછી 60,000 માં લઈ લીધી જગ્યાએ। ભલા શું લાગ્યો ગામ ભૂખ દીધી। ગામમાં સીમમાં ગાયું ને ચાંસર એવું નું હજુ તલાવડા વયા ગયા। જે 5 રૂપિયા કમાણી થાય એ હતી ગામડાને એ જમીન તો વેચાતી કરીને લઈ લીધી। ગામની તો આબરૂ જ જઈ કહેવાય ને। ગામમાં આવા રહી ને ખાશે શું? આટલી જમીન તો સોલર વાળા લઈ ગયા ખરાબા લઈ ગયા તો આ ગામમાં રહીને અમારે કરવાનું શું? અને અધિકારીઓ આટલું થયું તો અધિકારીઓ આ શું મૂકી ગયા છે? સોલર વાળાને આ બધું લીધું તો પછી એમણે આ શું મૂકી ગયા અધિકારી? કલેક્ટર જેવા કલેક્ટર હુકમ કરી દે કે જમીન આપી દેવી તમને સોલર વાળાને તો પછી આ કાયદો થયો। આ